અમારે પૂછવાનું જો એ અમારો વધાવો પડે છે છે બસ તારે પાવરિયા હા મળી એક હાકટો કરું હા અને આમ તો દુનિયાના ખોણે બેઠો હોય અને જો ચતુરલાલ ના છોકરાના પનમાં ના ઉતારું તો હું કડવી નકામી હો હાચું હાચું મળી માથે હાથ મેલો અને આ છોકરાની કાંઠે અમથો આવે તો માનજો બાપ કડવીને હવે કડવી આ અમથા ભાઈ બોલાય અને આ છોકરાના પનમાં ઉતાર અને એમના છોકરા જાણવા માંગે કે અમારો ડોહો અમથો ચમ નડ્યો હાચું હાચું હાય અમથા હાય અમદાવાદ છોકરાની કાંઠે આવજો આ તો થોડી ઘણી કડવીની શરમ ઓડે છે એટલે અમથાજી આવશે હાય અમથા હાય આ નાના છોકરાના ખોરિયામાં આમ તો ધણવા આવજે હાય બાપ હાય આય બાપ આય અમથા હાય અમથા હાય તારા છોકરા બધા તારી રાહ જોઈને બેઠા હે ચાંદ ના આ વસ્તી ટગર ટગર તારી સામું જોઈ રહી જાણવા માંગે હે જાણવા એ બતારો આ તમારો બાપ અમથો આવ્યો હવે એને પૂછવું પૂછી લો અમથા આયો તો ફૂલડે વધાયો હા ફૂલડે વધાયું હવે તમારે જે પૂછવું એ પૂછો તમારા ડોહાને બોલ ચતુલાલ હા તમારી તી ભીડીનો વળવો આલા આયો આયો બાપ. તો ડો અમથા તને ખુલ્લે બતાવ્યો એ ખુલ્લા રમતો જા અમથા વગાડ પાવડિયા વગાડ હા વાહ ભાઈ વાહ બસ આમ તે બોલ આવજો રે આવજો આજ મને રમવા દેજો હું અમથો ના કોઈને ગમતો તમારી સામે ભમતો ભલાજીની ડાક વાગી જગરિયાની ડાક વાગી તમારો વળવો આયો એ અમથાજી સાંભળો બાપ તમે આ બાળના ખોડીએ ધૂણવા ઉતર્યા છો પણ જેના ખોડીએ ધૂણવા ઉતર્યા છો બાપ એ કુંવારો હે કાચો કુંવારો હે અને આ ચતુરલાલના ઘરમાં દુઃખ પેઠું છે અને આ સામે જે બેઠા ને એ તમારી વસ્તી હે દુઃખમાં પેટી હે તો આ દુઃખનો ઉકેલ કરતા જાઓ એ અમથાબા હું કડવી જો તને આ છોકરાના કાંઠે લાવી હોય ને તો હાભર અમથાબા આ એ ત્રણ તારા છોકરા જ છે ને એ જાણવા માંગે છે કે અમારો ડોહો અમથો આવે છે પણ એવું તો શું કાર્ય કર્યા અમે તો કે અમને નડે છે આટલા વર્ષે 20 વર્ષે એવું જાણવા માંગે છે તો કઈક તું કે તું જમ નડે છે અમને અને છોકરાનું હગું ચમ નહીં થવા તો આડો આડો ફરે કે તને કઈ તકલીફ હોય તો તું તાર કે તો એ છોકરા કરવા તૈયાર હે સાચી વાત ને બાવરિયા સાચી વાત છે સાચી વાત છે તાર ધોણીને કે હકટો કરીને કે હું બેઠો હું સાઈડ માં બાજી આ કઈક કહેવા માંગે તારો ન્યાય લાવીશ તારું જે હશે એ બધું તને દેવડાવશું સાંભળો આ વસ્તી કઈક કહેવા માંગે હે અમથા ભાને હા તો બોલો બોલો પોતે તમારે જે કેવું હોય પૂછી લેજો તમે આખા ગામને તો નડી ગયા હો તો અમને ત્રણ મહિને નડ્યા તમને ત્રણે ભાઈને નડ્યા અમને આ છોકરાને ચમ નડો આ છોકરાને તો ખાલી કુંવારો રાખ્યો હે એવું સમજી લેજો તમારી ભી નહીં ડોસીઓ હે ને ઉલાવતો જઈશ તારે બાપ અમથા થોડું વિચારી બોલ તને ઉલાડવા નહીં લાયા અમારે દુઃખ કાઢવાનો હોય અમારે કાઢવા હે આકરો થા બાપ આકરો ના થા બાપ આકરો ના થા થોડો રીતમાં રે કડવીમાં આમ તાજીના માથે હાથ મેલીને કો હારું હારું કરવાનું છે એ અમથા તને અમે આઈકન લાયા બરાબર તો તને સારું કરવા માટે લાયા હી તને જે તકલીફ હોય
ઈ તું તારા છોકરાઓને કે હા. તો કઈ રહી ગયું હોય તો ઈ કરવા તૈયાર છે નહીં બરાબર કે યાર ડોશીઓને ઉલારવાની. તારું કેવું કેવું છે કે આ છોકરાને તો કુંવારો રાખ્યો પણ તમારી બે ડોશી જે વધી ને એ ઉલાડવા આવ્યો આવું ના બોલાડો અમથા તારે તું નરવા કરવા આવ્યો છો અમને આમ તો ગામને તો નડ્યો પણ આપડા ત્રણ ભેગા તારું કઈ રહી જાય તો એ તો કે એને જુએ હે શું ઈ નડે હે ચમ ઈ તને જે પૂછો હવે. જોઈતું હોય કે તારો ન્યા દીવડાવશો તમ તાર હા તારા તરવું હોય તો તારા તેરવાઈએ નાખી હવે બોલ કડીમાં મારી વાત સાંભળો આમ તો આયો આના કુંઠે સાચો હવે આમ તો અમને ચોક કરે કે આમ તો અમને નડે હે ચમ હા ત્રીજી પેઢીએ નડ્યો ચમ હા અમથાપા ચતુરભાઈ હા. આપણે અમથા બાને જ પૂછી લેવી ડાયરેક્ટ અને આમ તો આગળ જ પૂછાવાનું હે ને કે આપણે નડે હે ચમ તારી ભાઈને કઈ તને તકલીફ હોય તો કે તું તાર બોલ એને એમના અમે નહીં માનવી વેણ વધાવો હાલશે તો અમને કેવી કે તારે જે કેવું હોય વધાવો હાલજે અને દાણા બોલજે કેટલા નાખ્યા ઈ આયા પર 10 જોઈ લઉં 4 ને 4 8 ને 4 2 10 હે હો અમથાપા હે હાચો હાચો પગે લાગો, પગે લાગો. બોલ તારે હેડ. તને જે તકલીફ હોય કે હેડ. આ 20 વરા થયા હા હાચું પણ હાચું. એકે ભાઈએ હે ને મને હરાજ નહીં નાખ્યું ભાઈ ભાઈ કડવી હા. કડવી માતા તમે 20 વર્ષથી તમે આમ તમે કરો હળદ ને. નાખ્યું હે તમે 20 કલાક ક્યાં રહી શકો હો? અને 20 વરાહી આમ વાત તો તારા સાચી ભાઈઓ છે. રાખ્યો વાત હે. સાચી હે આમ થા માનો આપણે ભૂલ તો આપણે કરી ભૂલ આપણે કરી હે પણ હજુ આપણે પૂછી વાળી આમ થા સાચી વાત. 20 વર્ષથી તમે હરદ નહીં નાખ્યું ડોહા ને 20 વર્ષ ભૂખો ડોહો દહા જેવો રાખ્યો આ તો કેવા હે હાય બાપ અમથા હાય 20 વરે હિન આ એકે જણાએ હરાજ નહીં નાખ્યું તમે 20 વર્ષ હરદ નહીં નાખ્યું એમ કે એમ તો ઓવે ના, નહીં નાખ્યું ને પત્ર બેઠો બેઠો તો હે ને હું વાટ જોતો ખીરના લોંદાનો અલા એ બાપ હાંભળો પંચોલો અને વસ્તી હાંભળો બાપ અમથો ડોહો તમારો એવું કે હે ત્રીજી પેઢીનો વ્યવહાર એવું કે હે હા કે ઘરના નરિયાના સાપરે 20 વર્ષી કાગડાના સ્વરૂપમાં આવતો અને બેહી બેહીને થાકી ગયો ને તમે બાપ 20 વર્ષી નિવેદ નહીં નાખ્યા બાપ મારું ડાકલું વાગે પણ અમે તો નાખવાના હતા પણ એમને ડાયાબિટીસ છે એટલે ના નાખ્યા હવે એમને ડાયાબિટીસ છે ને કે ટપકી જાય તો એટલે આમ તો બા તમને ડાયાબિટીસ હતી વાહ તો પૈસો આટલી બધી ડટ પોલી થાય હે મરી ગયા તો જો હરા નહીં ખાતા લોહીના લોંદા ખાવા હે કોકના ઘોંકા ખાઓ ઓકા શું કામ ખાઈએ ખાઈએ નહીં ખાવાનું આમ તો તમારો નહીં માને હો હવે અરાજની વાત તો જવા દો અમથાભા હવે તમને દુઃખ શું હોય ઈ તમે અમને કહો હા અમથાપા તમે આટલા ટાઈમ થયા 20 વર્ષ થયા બરાબર છોકરાઓ તમને હરાજ 20 વર્ષ નાખ્યું નહીં નાખ્યું નહીં તમે એના હિસાબે જ ઉભા હો કે પછી બીજું કઈ હે એનું બીજું કઈ કારણ? દુઃખ હે બીજું કઈ હોય આમ થા પણ અમને કહી દો ખબર પડે એમને ત્રણ ભાઈને કઈ તો આજુ કડવી આવી હોય તમને બધાને ચાણા જો ચારીને જઈને જઈશ તારો જે દુઃખ હશે તારો જે ન્યાય હશે એવું આ કડવી અપાઈ જઈશ પાવા જાય સાચું કે ખોટું મારો હાથ ચિયા કાપી દે કહી દો ખાલી બોલ બોલ બાપ બોલ અમથા બોલ રાત જાય હે બાપ બોલ મારા હાથ ચિયા કાપી દે ખાલી કહી દો તમારા હાથ કોને કાપે ઈ તો તમને ખબર અમને ચાઈને ખબર હોય એ આમ તમાર એ ટાઈમે અમે નતા તમારા હાથ કાપ્યા તાણે અમે હોત તો ઘર જ કપાઈ નાખો તમને નડત નહીં હા તમારા ગળું બાપનું અને ગળું પગ કપાવો તો. બે કપાઈ નાખો કડવીમાં આ તો ઘરની વસ્તી અમતાબાના ગળા કપાવા બેઠી છે હવે મને એવું લાગે કે કડવીને ઉતરવું પડશે પાઠમાં હવે નહીં ચાલે. હાચું હાચું માને આવ મારા ડાકલાની દાંડી જોડું ને કડવી ધૂણવા ઉતરે બાપ તારી વેળા અને ચોકડીઓ એ અમથા. બાપ ખબર બાપ તારા છોકરાને તું ના સાંભળીશ તારા છોકરા તો તારું ઘરું કપાવા સુધી તૈયાર થયા ચમ તારા લખણ એવા લાગે હો વાયદ ને લખન આવા જ છે કોઈનું હગું નહીં થતા છોકરાનું આમાં હગું નહીં થતું હવે જે છોકરાને નડતા હોય એ કેવો હોય હવે મારી વાત સાંભળ અમથા વસ્તી મેણો મારે વસ્તી તને મેણા મારે હે
બરાબર, અને તારા છોકરા ખુદ તને મેણા મારે છે. તો હવે તારો ન્યાય જે હોય ને એ અમે દેવરાઈ દઈશું, પણ તું સાચું રો. હવે બેહવું હે કે તરવું તારે હે? બેહવું હે કે તરવું હે એમ કે. તરવું હોય તો તને તો હાલ જ તેરવી દેવો હે. હે ભુવાજી, કડવીમાં હા અમથાન પૂછત ખરા, તરતા આવડે હે? હા, તરતા આવડે તને? મને તરતા તો નહીં આવડતું. ચમ તો ડૂબી જઈશ. તો ડૂબી જી. મારે એક કઈ કરવું જ નહીં. તો પછી મારે આમના બધાને હેરાન કરવા તો શું કરું, ફરવું હે? આમ તો ચમ આપણા સામે પડ્યો હે. આ તો હેરાન કરવાની વાત કરે. મારી વાત સાંભળો, એટલે તું હેરાન કરવા જ આવ્યો હો ને અમને? હેરાન કરવાનું કઈ કારણ તો હશે ને? તને ખીરના લોદા નહીં મળ્યા એટલે ખીરનો હરાડો, આમ તો ખીરનો હરાડો. એ એંધા, ખમા ખમા માં ખમા ખમા. બાપ તું પાછો વળી જા. આ તો કઈ નહીં ભારે. એ સભાવાળો, એ ચતુલા, હા બોલો માં. તમારો ડોહો એવું કે શું કે હે? તમારો ડોહો એવું કે હા કે તમે એને વી વરે હરાજ નહીં નાખ્યા. નહીં નાખ્યા ને તાર. કઈ નાખ્યા? એટલે તમે તો ગૌરવથી બોલો શું નહીં નાખ્યા એટલે? ખબર પાવર્યા હરાજ એ નાખ્યા જ ખાવાના લાયક જ નતો. હવે અમે ખીર પાડ્યું નહીં 20 વર્ષ. હવે અમને ચાહીને ખીર ખવડાવું. નહીં. બધી વાત સાચી તમારી. તમારા ડોહાના ચલો એમ માનો કે મગજ એવું હશે તો એને કામ એવા કર્યા હશે. હવે 20 વર્ષે બેઠો થયો હે તો એ માગે ને એ તમે આલી દો. પણ એ મળી સુરું કસુરું થાય પણ માતા તમને કહું, હું એમ જ સમજાવવાનું પાડવા માંગુ તમને. આ વસ્તી સમજતી એ મારી કડવી, આ ઘડીએના વેળાએ બાપ આય અને આ અમથાનું આ વસ્તી કઈ માને એમ નહીં, ના વસ્તી અમથાનું માને એમ નહીં, અમથો વસ્તીનું માને એમ નહીં. બે એક જેવા ભેગા થયા પાવર્યા. આ મળી તો રસ્તો તારે કરવો જ પડશે. આ જો વેણ આવે ચતુરલાલ તો હું વાત માંડું. ચતુરલાલ ને લો આ વેણ, લો આ વધાવો, જોવો જો. હા બોથાલાલ, હા બોલો ને. 10 દાણા હે તમારા હાથમાં? 10 તો નહીં. ના નહીં. તો નાખી દો. એ મળી તારી કલમો તૂટે હે. કલમું તૂટે હે એનું કારણ હે કે આ પેટમાં પાપ લઈને બેઠા હે તેને. સાચું સાચું. ચમ ખબર હે? જીવતા અમથાને આમને માન નાખ્યા હે. મારી જ નાખ્યા કેવાય ને, ભૂખા ડહા જેવો મેકલ્યો હોલા ને. 20 વર્ષ તો કઈ આલ્યું નહીં. 20 વર્ષ જો હરજ ના નાખતા હોય તો આ જયારે જીવતો તારાને શું ખવડાવ્યું છે? સાચું ખોટી વાત હે. આ અમથો હવે એમને જાય ના જાય, જાય અમથો ના જાય. અમથો તો અમથો ના જાય. કારા પાણીએ રોઈને ગયો અમથો. અને હવે આ 20 વર્ષે અમને નડવા આવ્યો, ચારા આવ્યો છે. સૌ પેલા 20 વર્ષ પેલા તો આઈએ અમથાને કેટલા નડ્યા છે. બહુ નડ્યા છે હો. પછી અમથો એલા જાય આવી રીતના. તોય જો તમારે હવે ભયોનો એક વાત કરું, આ કડવી એવું કે જો તમારે દોહાને તેરવો જ હે કે પછી બિહારો હે? તેરવો જ છે ને? પણ તેરવાનો તો તેવી દઈશું, પણ એમને હાથ તો નતા, તરસે જેવી. એવું તમને કહું. તમે શોલે પિક્ચર જોયું હે? જોયું હે? હા મળી. એની અંદર એક ઠાકોર હતો, ખબર હે? હા ઠાકોર ખબર હે. એને હાથ નતા. હા હતા હતા લા? નતા એને હાથ નતા તો ઓલા જય ને વીરુ ને ચડાઈ ગબ્બર ના કાશિયા કટાઈ નાખ્યા હતા, ખબર હે? હાચું મળી, હાચું. એવો જ તમારો આમથો ડોહો હે. આમાં ફરી ગલીએ ફરી જેના હોય ના છોકરાના હગા થતા હોય ને તો અહીંયા આડો ઉતરીને બધા છોકરાના હગા તોડાયા હતા. એટલે ઈ ઠાકોર જેવો જ તમારો ડોહો હે, હાથ વગરનો અમથો. હાચું મળી, હાચું. બધી જગ્યાએ સુપડા સાફ કર્યા આમ થાય હો. અમથો નહીં. આ તેમાં તો કોઈ ગમતો નહીં. એટલે તો ચઈ નમતો નહીં, ચઈ ભમતો નહીં. સાચી વાત હે. ભાઈ આમાં ભજી અમારો શું વાક્ય? સાંભળો હવે. હા તમને કહું, હવે તમે અમથાને પૂછો તમારા ડોહાને કે હવે બેહવું હે
કે તરવું હોય અમારે તેરવી જ દેવાનો હોય ડોહાને. પણ એને હાથ નતા તો પછી હવે એક કામ કરો હા એની કેળે પથરો બાંધીને એને ડૂબાડી જ દો ને. એવું કરવી હા બરાબર ડુબાડી દેવી આખી જિંદગી નડે તો નહીં. અરે તમે ના કંઈક કરે કહો. પાવરિયા તું આવી સલાહ ચમ દે છે આપણે શું એના કરું? આવી સલાહ હું દેવા કંટાળ્યો. આ વસ્તી કઈ માનતી નહીં, ઓલો ડોહો કઈ માનતો નહીં, હું કંટાળ્યો. એક કામ કરો જો એને તરવું હોય તો અહીં આપણો ઓકરો હે જ, આપણે અહીંયા જઈને તેરવી આવશું. બરાબર? ફરી વાર હું અમથાને આ કાંઠે લાવું હા બરાબર હજુ પૂછી લો બાપ કગરી લો સોરું કસોરું થાય માવતર કમતર ના થાય અને આ તમારો બાપ હે લા આમતા બાપા લાવા તો દો ડાયરેક્ટ દારૂ ગાડી ચડી જાય તો નહીં આવતો એ અમથા હે કડવી આ મીઠાના કાંઠે આવજે આ છોકરાના લેવે બેઠી હશે કરવી. એ તમને ના ખબર પડી ભુવાની જગ્યાએ ભુવાને જ ખબર હોય ક્યાં કડવી બેઠી છે. હવે ધોણીનું હું કહી દઉં તારે હવે વગર તારે ડાકલું હે ભુવાજી ધોળી. એ સવારો જય મોગલ કોમેડી ગ્રુપ ની કરવી આવી બાપો. હું કડવી આવી એલા કરવી આવી તો મારે હા, ખમ્મા હું કડવી પ્લાસ્ટિક ના દાંત વાળી આવી એલા પ્લાસ્ટિકના દાંત. પ્લાસ્ટિક ના દાંત. અલા મળે ચોક તો બંધાયેલું હતું. અલા મળે પ્લાસ્ટિક ના દાંત છે. આમ તો બધા એવું કહેતા હોય કે લોઢાના દાંત વાળી. હા લોઢાના દાંત તો પહેલા માતાજી ને હોય દેવી દેવતા ને હોય આ કડવી ને તો પ્લાસ્ટિક ના દાંત હો હાચે હાચે મળે. કેમ ખબર હે હા મેં ઈ ડોશી ના દાંત પાડી દીધા હા ખાવાની બહુ હરાડી હતી એટલે એને પછી ચોકટું બંધાવી દીધું એટલે પ્લાસ્ટિક ના દાંત નાખ્યા હતા પણ એ ડોશી રહી ને અત્યારે મારા પંચમાં ઉતરી છે અને ખૂબ બધાને ખમણ મજા કરાવે છે બધાને હારા કામ કરાવે છે. કમા કમા અને હવે હું ફરીવાર તમારો ડોહો અમથો આ છોકરાના પંડમાં લાવું અને હવે તમારે જે કહેવું હોય એ કહી લેજો અને જે કગરવું હોય એ કગરી લેજો બરાબર એ કે ને એવી રીતના ઉભા રહેજો બરાબર પેલા હું વાત કરી લઈશ અમથા જોડે પછી તમારે એ કે ને જો એને તરવું હશે તો આપણે તેરવી નાખશું અને એને બેહવું હશે તો આપણે એને બેહારી દઈશું બરાબર અને એમને પૂછજો કે ચાકણ જઈને તરવું હોય. હા એ તો ઈ રહ્યો કહેશે અમથો કે મારે ચા તરવું બરાબર બરાબર ને ચતુરભાઈ? એ કળવી માતા હવે બાપ આ ભુવાજીના ખોરીએ ઉતર. રાત આમને આમ વહી જઈ આમને કોઈ ચોક થતો નહીં અમથો આના કાંઠે આવે તો છોકરાને બોલવા દેતો નહીં હાચો હાચો પેટમાં પડી વાત કઈ હકતો નહીં હાચો હાચો. બરાબર ને ચતુરલાલ સાચી વાત સાચી વાત છે સાચી વાત છે ઓ ભુવાજી હા આ છોકરો બાપ નાનું પડે છે. ગમે ને પકડિયામાં લાવું અને મારી વાત સાંભળો બોલો. હું એક ધીજ આપું છું હા આપો એ આમાં ધીજ એક ધારી લેજો બરાબર અને અને તેજ આવે. ધીજ પડે અને અમથો આ ચતુરલાલ ના કોઠે ના ઉતારું તો હું કડવી ને કમેલા બાપો બાપો છોકરા ફરી જા. છોકરા જય મોગલ કોમેડી ગ્રુપ ની કડવી રમવા આવી છે. તમે વસ્તી કઈ બોલશો નહીં મને ખમા, ખમા. કરવા દો. એ સબર આમાં તમે આમાં કોઈ પણ ધીજ ધાર લો અને જો આ કડવી ના પાડી દે ને તો બાપુ કડવી ને કમેલા અને એ છોકરા પછી જો હું તમારો ડોહો અમથો ચતુરલાલ ના કોઠે જો રમતો ના કરું ને તો હું કડવી ને કમેલા પ્લાસ્ટિક ના દાંત વાળી ને કમ હાચો હાચો મારી. એ હાંભળો જો આપણે તીત તારી હો આ એ આ આ આ હો ભાઈ. એ છોકરા આની બાજુ ફરી જાય હેડ. લે આ મારી દાંડી અને તીત તારી છે અમે. હા તીત તું ધારી જો દુનિયાના ખૂણે તીત તારી હોય. આ કડવી પાડી દેલા દિયો મારું જુનારી કડવી જો હું ધીજ પાડ દઉં અને અમથો આ ચતુરલાલ ના કોઠે જો રમતો ના ખરું ને
તો બાપુ કડવી ને કમી. સાચું મારી તારી ત્રીજી આંખ ખોલીને જો. એ આર્યું ધારી હે એ, ઉખડ ગયો. એ કડવી રાત વેરા વધતી જાય છે, રાત લાંબી થતી જાય છે, પણ આ અમથાનું જે ઠેકાણું નહીં પડતું. અરે બાપ કડવી, તું આ અમથાને ઉલા ચતુરલાલના ખોડિયામાં ઉતાર અને ચોક કરતો જા બાપ. એને બેહારું હોય તો બેહારી દે, થડું હોય તો રવા દે બરાબર. એ ચતુર અમથો આવ્યો તમારા વડવાનો દેવ અમથો. આવજો રે આવજો, આજ મને રમવા દેજો. હું અમથો ના કોઈને ગમતો, તમારી સામે ભમતો. ભલાજીની ડાક વાગી, જગરિયાની ડાક વાગી, તમારો વડવો આયો, તમારો વડવો આયો. સાચું બે રેડી ગાવા દો પાવરિયા ને અમથાને થોડા રંગ માર દે. થોડાક રમવા દો. રો રો તમારો વડવો અમથો. અને જી કેવું હોય કહી દો મને. પૂછવું હે ભાઈ? બોલો અને નમી પડો મને. હે અમથાબા, પગે તો લાગો, તમારા ડોહાને પગે તો લાગો. રોમ રોમ ભાઈઓ. તમારે તરવું હે કે પછી બેહવું હે? તરવું તો નહીં મારે, તરતા તો મને આવડતું નહીં. હા હા, કારણ કે તમે મને બહુ હેરાન કર્યો છે, પણ હું તમને હેરાન કરવા આવ્યો છું અમથો. સિસ્ટમ પાડ દેંગે. તો ચાહુંથી હેરાન કરીશ, હવે તો આમના શરીર પર ઓવે. ચાંદલો નહીં રહ્યું. હવે આ અમારા છોકરાનું હગું નહીં થતું. છોકરાનું હગું થશે બરાબર. જાણે એ તમારે મને બેહાડવો પડશે. તમે કહો તો અમે બેહાડી દેશું તમારે તમને. કઈ એના જગ્યાએ બેહવું માટે હે? તમારા વાર લાગશે. અને જે હું કહું નહીં તમારે કરવું તો પડશે. માનશે નહીં. અને હા, હું હોવા જોઈએ. કહું એ કરશો તો જ હું છોકરાનું હારું થવા દઈશ, બાકી એ સિવાય થવા દઈશ નહીં. એટલે હું હા તે અમથો. બોલો અમથાબા, અને બોલો. મને નમી પડો. હા બોલો બોલો. ને છોકરા હાપર એ બોથાજી હાંભળો, આમ તો તમે એવું કહેતા હોય કે મને કોઈ બોલવા દેતું નહીં બાપ. હા બોલો બોલો. તો આજ તમારે બોલવાની વેળ આવી છે તો બોલો. અમથાને બોલો પૂછો. બાપ બોલો. બોલો બાપા, શું તમને તમારે કઈ જગ્યાએ બેવું હે? તમારે આ નાન ભીના ઘરે બેવું હે કે અમારા ઘરે બેવું હે? ક્યાં ઘરે બેવું હે? એ તમારા ભાઈને તમારે નક્કી કરવાનું કે મને ડોહાને ચિયા ઘરે બેહાડવો. જો મારા ઘરે તો હે ને હા, મારી ડોસી હે માથા પારે, એટલે મારા ઘરે મેં નહીં આવે. મારે ત્યાં એવું જ છે. ઓલી ડોસી માથા ભાડે હે, અમથાને ઉલાડીને ચેક બહાર ફેંકી દે. રમતો જા અમથા, રમતો જા ને બોલતો જા. એ તમારી ધૂણવાની વેળા બની છે અને એટલે હું અમથો અને હા. કડી મારા હિસાબે આવ્યો હું, અને જાગરિયા તારી દાડી આવ્યો હું, સાચું અને આ સાચું. છોકરાની દયા આવી એટલે આવ્યો હું. બાકી આમની દયા તો આજે નાખો કાલે ના ખવડાવું અમથો. હાય ભાઈ. અને જો હું મારા હાચા રંગ ઉપર આવું ને તો આમને તો શું આમને ડોશીને ઉલાડી નાખું હું અમથો. અમથાબા, એલા અમથાબા. તમે આયા હો ને તો હવે કઈક સારું કરીને જાજો. સાચું સાચું. થોડીક સારું તો કરવા જ આવ્યો હું, એટલે હા. સારું તો કરીને જવાનો હું. હવે તમે ઈ કહો કે તમારે બેહવું હે કે પછી તરવું હે? મારે બેહવું હે. કોના ઘરે મને બેહાડો એ તમે નક્કી કરી લો. બોથાજી, હા હવે ચતુરભેરી આ મોટા બરાબર, હું એમને અહીં થોડોક નાનો, મારા પાહો ઓલો ડોશીનો ત્રાસ છે, અને તમે સૌથી નાના હો બરાબર. એવું કરો, આપણે અમથાબાને તમારા ઘરે બેહાડો. હા તો કોઈ વાંધો નહીં, પણ સાંભળો બાપ, હા, આ અમથાબા રમવા આયા હે. સાચી વાત છે. તો હવે તમે વસ્તી પૂછો કે શું નિવેદ લેશે બાપ? એ બોથાજી, આપણે હવે પૂછી તો લઈએ
કે અમથાભાના નિવેદ શું થાય? સાચું હા પૂછી લો. પૂછો પૂછો. એ અમથાબા હા તમારા નિવેદ શું થાય એ તો કહો અમને. મારા નિવેદ પાણીપુરી. હટ લે હટવા માગતા તને ના આવડ્યું પાણીપુરી જીવ ભરાણો તો એ અમથાભા, હા હવે તમને રગડા વાળી પૂરી ભાવે હે કે ચણા બટાકા વાળી? ચણા વાળી લઈને આવતો રહી નાયણ્યા નકર તારા ભૂકા ગાડી નાખીશ. ના હોય. ચણા વાળી ખાઉં મારા દાંત નહીં પોચી પોચી. અને ઓલો પાણી તીખું કે ગળ્યું? લા બોતિયા તને ખબર નહીં કે હું ઘરું ખાતો નહીં, મારા ડાયાબિટીસ હતી. ઓવે ઓવે. આવજે. પાણી લાવવાનું. અને આ ઘડીએ ના વેળાએ રંગ લાઈને ધૂંધો વગાડ પાવડિયા વગાડ. હું વાગતો હતો. વધાવો અમથાને માટ માટ મેરમાં આવ્યો હે रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का હા હવે તમારું અમાર નિવેદ ક્યારે ધરાવ? નિવેદ અઠવાડિયામાં 4 દાન પાણીપુરી લાવજો. લા મારું નિવેદ. ના હોય. ચમકે હું 20 વર્ષનો ભૂખો હતો. આમ છો તમે મને ભૂખો મારી નાખ્યો. તમારું મારે ખાવાનું હે. એ અમથાભા હા મોટાજી? બોલો કડીમાં. તમે અઠવાડિયામાં 4 દાન પાણીપુરી માંગશો તો તમે ખાવા જ આયા હો કે પછી ખારું કરવા આયા હો? હા કડીમાં વાજી? આમાં ખાવાનું કારણ તમને ખબર હોય તો કહી દઉં. હા બોલ હા સુપડા સાપ 20 વર્ષ એનું ભૂખો હતો હા અને એટલે તારે આમનું ખાવા 20 આવ્યો વર્ષ લગીન ખાવાનું હે મારે. હે અમથા હા 20 વર્ષનો ભૂખો હતો તો તું એક જ હારે દાજ કાઢવા આવ્યો છો બધી? હા કારણ કે આર્યને હવે આમને મને 20 વર્ષ લગી તો ભૂખો મારી નાખ્યો હે, એટલે હું ખાઈ ખાઈને આમને મારી નાખીશ. પણ અમથાબા અમથો બેટ નહીં બેહવા દે. તમે હા આ શું કે આ છોકરા હામું જોજો પાહા. અમારે હામું જોવો અમથાબા. જાગરિયા તારી વાત સાચી. અને 4 દાન ને છોકરાનું- આભાર અમથા હા તને અઠવાડિયામાં 4 દાન નહીં અઠવાડિયે ખવડાવશે હા. પણ તારી રહેમ નજર આ છોકરા ઉપર નામની પર રેવી ગયો હો હા તો જ ભુવાજી. તને ખવડાવશે ખોટું અને બાવળિયા. કડીમાની વાત સાચી. અને મારી વાત સાંભળો તારા હવે નાયણા ને બોથા. હા, બોલો, બોલો. બોલો બાપા. જો સાચા રંગમાં આવ્યો હું. હા બોલો બોલો. આમથો. બરાબર. હા અને બીજું કે હું છોકરાને સામો જોઈ અને ભુવાજીની શરમે કડીમાના અને જાગરિયાની દાઢી આવ્યો હું. હવે અમારે હામું જોજો હો બાપા. તમારી સામું જોઈશ પણ જેથી જો મને ભૂલી ગયા ને તેથી તમારા સપના સાફ કરી નાખીશ હો. મને ભૂલતા નહીં. અને નહીં ભૂલવી નહીં અને ભૂલવી. બિહારજો અને અઠવાડિયામાં મને હે ને 4 દાન પાણીપુરી નો નિવેદ ધરાવજો. લો હું હા, આમથો. ખમા, ખમા. આવજો રે આવજો આજ મને રમવા દેજો હું અમથો ના કોઈને ગમતો તમારી સામે ભમતો ભલાજીની ડાક વાગી જગરિયાની ડાક વાગી તમારો વળવો આયો તમારો વળવો આયો શબ્દ પૂછી લો. હવે આપણે વીતતી વેરા હે પછી આપણે તમને ખબર છે ને ઓલો ફોન આવ્યો તો હા હા આપણે અહીંયા હજી જવાનું અહીંયા હે. જવાનું હજુ અમારે બાકી હે. જવાનું એક જગ્યાએ એટલે મારી વાત સાંભળો હવે એ અમથા હા બોલો. તું રંબા આવ્યો તો ભલે આવ્યો હા તે નિવેદ માગ્યા તો ભલે માગ્યા બરાબર પણ તે પાણીપુરી જ કેમ માગી? આ દુનિયામાં જેટલું બધું ખાવાનું પડ્યું હોય ને તને પાણીપુરી જ ભાઈ? પાણીપુરી માગવાનું કારણ હે કડીમાં. બોલો 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 શું કારણ હતું? કેમ કે મારા દાંત હતા નહીં. તો દાંત ના હોય. રગડા વાળી પોચી હું પકોડી ખાઉં એટલે દાંત નતો તો કેરું માગું તું? કેરો ચાવતો પડે ને. પકોડીમાં તો માવો આવે અને પાણી આવે એટલે પોચી થઈ જાય. મારે ચાવવાની જરૂર ના પડે એલા. તારે મહેનત જ નહીં કરવી કશું ખાઈ જ લેવું છે. હા કઈ વાંધો નહીં તને નિવેદ આપ્યા પણ હવે મારી વાત સાંભળ હા તને બેહારવાનો હોય નક્કી પાકું પાકું ને પાકું બેહીશ તો ખરો ને? હા ભાઈ. અને બેઠા પછી આમની બોથાલાલની ને નાયણલાલની ના છોકરાની વેરા તો વારીશ ને? હા વેરા વાળીશું. તો હવે તને અમે બેહારવાનું ચારો રાખી બોલ. હવે બિહારવાનું તો બરાબર હે. બેહી તો જઈશું ગમે ના ઘરે. હવે નાયણલાલ કહેતો એમના ઘરે અને પોતાલાલ કહેતો એમના ઘરે. પણ પેલું વાત મારી સાંભળી લો ફુવાજી અને કડીમાં અને જાગરિયા. હા બોલો બોલો. જો આમની ડોસી હોય ચાંપલ્યું અને મારી જો લાજ નહીં કાઢે તો એમને પાછો પરચો દેખાય. તને નવીન જ હેડશે
મને નમીન જાવી તારા જોઈએ. બેહવાનું ચાકણ ખબર હે મારી અમથા. જગ્યા મને ખબર હે, હું બાયણા વચ્ચે વચ્ચ બેહીશ. હા બાયણા વચ્ચે અને બેસ જે ને હેઠા જશે મને નમવું પડશે, જે તને નમશે ઈ જ તને ગમશે, અને નમશે ને ઈ જ મને ગમશે, બાકી તો હું ઉલાડી નાખીશ. બાકી તો એ બધા ભમવાના જ છે. હે બુઆજી હવે હા ભર તારે અમથા હા બોલો. તારે હવે તો બીજું કઈ દુઃખ નહીં રહેતું ને? ના હવે બીજું કઈ દુઃખ રહેતું નહીં. હવે આ તને ભાઈને મજા મજા ને મજા, સરસ. અને છોકરાનું હગું કરાવી દઈશ. એટલે આમ તો બોલું હું આ વેરાએ કેટલા દાડામાં કરાવી દઈશ? એટલે થઈ જશે. ધીરજ રાખજો છોકરો, ધીરજ રાખજો મારા છોકરો તને. અને બીજું કે મારા ઉપર વિશ્વાસ રાખજો હો. હા તમારા વિશ્વાસ તો છોકરાનું પૂરો. થઈ જાય એટલે હું આમ તો બોલું હું. પાવજો અમથાબા વગાડ પાવડિયા વગાડ રેડી કર. અમથાબા મારું પાવરિયાનું એ થોડું સાંભળજો. આ જે છોકરો પૈણે હા એને તમે અમેરિકાની ભૂરી લાવી દેજો. અલા પૂરી તો લાવી હે પણ એ વિઝા નહીં. એટલે પૂરી નહીં તો કાર્ય ચાલશે. તો એક કામ જ કરજો ને, ઓલા દક્ષિણ આફ્રિકાની કાયડી જ લાવી દેજો ને. અલા છોકરો તો અમારો વાંઢા ચાળી ભાગુ હે ને, કાળી હોય કે ધોળી રોટલા ખવડાવે એટલે બસ. સાચું હા, સાચું અમથાબા. એટલે બસ બરાબર ને છોકરા? બરાબર. તમારે કઈ કહેવાનું થતું હોય તો બોલજો બા. પગે મારે હવે શું કહેવાનું? હવે આ અમથો એમના પનમાં લઈ નાખ્યો, ચોક કરી નાખ્યો. અમથો બેહવાનું કે એના નિવેદનું કહી દીધું. કામ તમારું બરાબર. જોરદાર હે હો. કામ હવે અમથો પાછો વળી જતો. ભુવાજી વળી જા એ ભુવાજી જ્યારે અમે બોલાવી તને આવજે એ વળી ભુવાજી ઘડીક વાર પઈ પાછો વરો, મારે એક વસ્તુ પૂછાવરાવું છે. એવું? હા. તો અત્યાર સુધી પૂછી ના લેવાય જાનનું તારે હવે જે ના, તો હવે કરે. તમે બુલબુલ કરતા હતા, મારે તમે ઓલો શબ્દ કીધું તો નહીં પૂછવાનો મારે કયો? ચિયો? કે 2 ટાઈમ કોઈ પકડી ખવડાવું, 2 ટાઈમ હું ખવડાવું. થઈ ગયું જવા દે. હા, વાંધો નહીં. હવે પણ એટલા હતું પણ ફંડ લાવવાનો એને. આ તો વાત કરું. ના ના એ તમને તેમાં તો સમજણ પડી કે તમે બોલતા રહો. હે ભુવાજી, હવે આપણે આમાં શું કરીએ? બોલો, હવે તમે કઈક રસ્તો બતાવો. હવે મારી વાત સાંભળો. બોલો હા. બાબાજી. અમથા ભાયા હા તમને ધોણીને નિવેદનું કીધું. હા કીધું. આપણે એમને તરવાનું કીધું પણ એ તરિયાનું ના પાડી. એમને શું કીધું? મારે તરવું નહીં, મારે બેહવું. તો હવે આપણે એમને કીધું હે અને રાજી થઈને બેહવાનું કીધું હે. છોકરાનું હગાનું હુદીનું કહી દીધું. તમારે 2 જણાને લીલા લહેર કરવાનું કીધું છે. તો હવે આપણે એમને બેહારવાનું કરો, બીજું શું થાય? અને એમના નિવેદ તો એમને જે કીધા એ આપણે કરવાના છે. પણ યાદ હે ને નિવેદ તમને હા, કેવી રીતના યાદ. હે? અઠવાડિયામાં 4 દાન પકોડી ખવડાવવાની. 2 દાન તમારે ને 2 દાન તમારે. અને એ પાહી છે ઈ રગડાવાળી. હા, ચણાવાળી ના ખવડાવી દીધા. ભૂલે ચૂક્યો હો ને કે મી ફરશે ઈ આમ પર તો. છે. પાણી તીખું માંડ માંડ મેરમાં લાય. તીખું, બચ્ચા સાફ. હવે મરચાં મસાલો નાખજો અંદર. હવે આપણે કાલ કાં તો અઠવાડિયા પછી અમને ફોન કરીને બોલાવજો. બરાબર. અને આપણે જે વિધિ થશે એ કરશું. એ પ્રમાણે આપણે અમથાને બેહારી દઈશું. બરાબર? ગમે ના ઘરે, તમારા ઘરે બેહારો, તમારા ઘરે આપણે બાજી, બેહારી દઈશું. તમે હે ને એમને હે ને બેહાડવામાં જે ઓલું લિસ્ટ જે આપણું બનાવેલું હે ને હા, એ આપી દેજો, એટલે એ પ્રમાણે વસ્તુ લઈ તમારે વસ્તુ જે લાવવાની હોય લાવી નાખજો. ફૂલ હાર ને આ ને એમાં બહુ એટલો બધો ખર્ચો હોતો નહીં. હા પણ એને એકદમ બેહારી દો એટલે ભટકતો મટે. જોયું ને કેટલો ક્રોધે ભરાણો તો? વી વરે તમે એને ખીરના લોદા નહીં નાખ્યા હોય, સાપરે ચડી ચડી પાછો જ ગયો. સાચી વાત છે. એટલે જ ભુવાજી અમને છોકરા નડતો હશે. અને એટલે જ આ છોકરાને નડ્યો છે. એક ખીરના લોદા હાથું થઈને આકડા નડ્યો. સાચી વાત. પણ હવે ચિંતા નહીં, ઈરી પોતે કહીને ગયો કે હવે છોકરાનું હગું કરાવી દઈશ. અને હવે છોકરા તારું હગું થઈ જાય. બરાબર? પણ થોડું દોડવાનું રાખજો. અને મેં દોડવાનું કીધું, દોડાયો તમે દાડા જેમ ફાલતો જાય. આમ જોવે તો ખરા એનું ઘરું દોડતો તારું જ નહીં બધું. રે. ઘરમાં દરવાજામાં આવે કે નહીં આવતો? નકરો પોરન પોર જ થતો જાય. લાગે દરવાજો મોટો કરવો પડશે ભુવાજી. આમ જોવો તો ખરા થોડુંક તમે. થોડુંક ધ્યાન આપો. લા ધ્યાન તો ઘણું આલું પડે. આ મારા 8 વાગે ઉઠે, કઈ વાંધો હું નહીં, વહેલા ઉઠી જવું એટલે દોડતો નહીં. એટલે સૂર્યવંશી છે એમ ને? હા. કઈ વાંધો નહીં. હવે દોડશે તું દોડવાનું રાખજે ભાઈ. હા, લગ્ન કરવા હોય તો. નકર તારા બાપો દોડી દોડીને થાકી જાય તારી વાહે, પણ નહીં મેરાવે. અને અમારે ચાહો થી ઘડી તને આવી જાવ. અમારા કામ હોય કે નહીં. આ એક વેણ આલું, બરાબર? અને વેણ આવે તો તો આપણે આપણે દાડો નીમી નાખી દાળો નીમીને કે આ દાડે આપણે તમારે આમથા ભાને બિહારવો. બરાબર. બરાબર? પાટમાં નાખો ભુવાજી. એ લો વેણ. આનું નામ વેણ બને.
આ બે છે જણા છે ગમે. વેણ. વ્યાન હે વ્યાન હે. છે બસ તો આપણે પૂનમ આવે આ અમથો બહી જાય અને પૂનમના 5 દાડા જાય અને આ છોકરાને રંગે સંગે જેકથી તમારે હગાની વાત આવે તો તમે અમથાને માનજો, અને જો અમથાને માનશો ને તો તમારે લીલા લહેર કરાવી અને ખમ્મા વાળે હો ખમ્મા. હોજી. ખોટી વાત. અને એ પાછી જીવી તેવી નહીં, અમેરિકાની હા ભીનું માંગવું આવે. ઠેઠ અમેરિકાની ભૂરીનું જો માંગવું આવે આની જોડે તો તમે માનો ને કે અમથો હાચો. ખમ્મા ખમ્મા હો ખમ્મા. બસ તારે ભાઈ જાઓ તારા આજથી તમને બધાને લીલા લહેર. ખમણ અને મજા. અમથો હવે કોઈ દિવસ તમને સપનામાં અમથો નહીં આવે, બરાબર? તો હવે પાઠ આપણે વધારી લઈશું હા, હેલો. હા, અને 15 દાડા પછી આપણે એને બિહારવાનું કરશું. બરાબર. અમને ફોન કરજો, બરાબર? એ આ મારો વ્યાન અને આ મારો વધાવો ગણી લેજો. બોથાજી ગણજો. હોજી. છે વધાવ છે. છે હો છે હવે ભાઈ. તમારે કોઈને કઈ કહેવાનું રહેતું નહીં ને, ના બધું કમ્પ્લીટ ને? હા કોઈ તમારો કોઈ પ્રશ્ન ના તારે હા. તમારે પાવરિયા મારો પ્રશ્ન છે, હા તો કરી દો તમે. આ પાઠ વધાવવાનો હોય ને એટલે આ તો તમે દોઢની કલમ આપી દો. એટલે ઈ- બરોબર એક વધાવો છોડ દો એટલે પાઠ વધવી જાય એમ. એટલે કલમ નહીં હાલી મેં, હા, આ તો મેં એમને આ ડોહાને બિહારવા માટે નહીં આપી સાચા, દીધી. બરોબર બરોબર. એ હવે આ પાઠ વધાવવાનું વધાવો. વધાવો હા, જોઈ લો. વધાવો. વેણ નહીં વધાવો. ગણી લો વધાવો. છે ને? છે 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 વધાવ છે, છે. છે. બસ તો હવે પાઠને વધાવી લો પેલા, જય. બધા દર્શન કરી લો. અને એક દાંડી વગાડો અને કડવી માતાનું દર્શન કરાવી દો. બસ હવે અને આપણું પૂરું. બસ દર્શન છેલ્લા તો ઘણી છેલ્લા દર્શન કરાવી દો ને ભુવાજી. એટલે કઈ શું વાંધો હે? નહીં, કઈ વાંધો નહીં, કરાવી દઉં. સમજી ગયા તમે? કડવી ધૂણવાયા જાગરિયા, કડવી ધૂણવાયા જાગરિયા રે, કડવી ધૂણવાયા જાગરિયા રે. આજ મને રમવા દેજો ભલા પરિયારિયા, મને રમવા દેજો ભલા પવરિયા, મને રમવા દેજો. હે રમવા દેજો, મને રમવા દેજો, રમવા દેજો. હે મોજ આઈયો વાલા મોજ આઈ, તમારી ડેલીએ મોજ આઈ. હે મોજ આઈયો વાલા મોજ આઈ, તમારી ડેલીએ મોજ આઈ. ડાક વાગી ભલાજી તમારી દક વાગી, કડવી માની દક વાગી. ડાક વાગી ભલાજી તમારી દક વાગી, કડવી માની દક વાગી, કડવી માની દક વાગી, કડવી માની દક વાગી.